પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ શ્રી વેરાઈ માતાના મંદિર ચોકમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી અતિ ઉત્સાહભેર થઈ રહી છે। પ્રાંતિજ નગરમાં શ્રી વેરાઈ માતાના મંદિર ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે। સાતમા નોરતે માતાજીના ચોકમાં મહિલાઓએ મન મૂકીને ગરબા ગાયા હતા। શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા દરરોજ રાત્રે વિવિધ કલાવૃંદો અને કલાકારોને બોલાવીને ગરબા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવે છે। મંડળ દ્વારા દરરોજ રાત્રે ગરબામાં સહભાગી બનનાર મહિલાઓએ વિવિધ આઇટમોની લાવણી કરવામાં આવે છે અને ગરબાના કાર્યક્રમ અંતર્ગત દરરોજ રાત્રે વિવિધ નાસ્તાઓનું પણ આયોજન કરવામાં આવે છે, જેનો લાભ દરેક માઈ ભક્તોને મળે છે। યુવક મંડળના ઉત્સાહી સભ્યો દ્વારા દર વર્ષે ચૈત્રી નવરાત્રીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થાય તેના માટે અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવે છે। ચૈત્રી નવરાત્રીની ઉજવણી પ્રાંતિજમાં 2-3 સ્થળ ઉપર થાય છે। વેરાઈ માતાના ચોકમાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ઉત્સવનો આનંદ માણે છે। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તારીખ 15મી એપ્રિલના રોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 17 એપ્રિલના રોજ રામનવમીની દેશભરમાં ઉજવણી થનાર છે, ત્યારે પ્રાંતિજ નગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના અને નગરના ધર્મપ્રેમી લોકો દ્વારા રામનવમીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય અને નગરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારી રૂપે પ્રાંતિજ પીઆઈ દેસાઈ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં નગરમાં રહેતા હિન્દુ મુસ્લિમ કોમના અગ્રણીઓ તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્સવની ઉજવણી અંતર્ગત નગરમાં કોમી એકતા જળવાઈ રહે અને તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે પ્રાંતિજ પીઆઈ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। બંને કોમના આગેવાનોમાં શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદ ભટ્ટ, રહીશભાઈ કસબાતી, નટુભાઈ બારોટ, રેખાબેન સોલંકી, મોઇન મિયા રાઠોડ, યોગેશભાઈ રાવલ, દીપકભાઈ કડિયા, મનોજભાઈ મોદી, અબ્દુલ્લા મિયા કારકુન, અમરીશભાઈ સોની તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પીઆઈ દેસાઈ, પીએસઆઈ પટેલ તેમજ પીએસઆઈ વાઘેલા દ્વારા નગરજનોને સહયોગ આપવા અપીલ કરી હતી। રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। છેલ્લા 1.5 માસથી બનાસની બેન અને મામેરું ભરવાની વાતને લઈ પ્રચાર કરતા ગેનીબેન ઠાકોરે આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। પાલનપુરના જુનાપુરા નજીક ગેનીબેન ઠાકોરની જન સમર્થન સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અને અંદાજે 15,000થી વધુ લોકો સભા અને રેલીમાં હાજર રહ્યા હતા। છેલ્લા 1.5 માસના પ્રચાર દરમિયાન જે સમર્થન અને આવકાર મળ્યું હતું અને લોકોએ જે ચૂંટણી ખર્ચ ઉપાડ્યો છે। બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ। અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં એ મંડપ ટૂંકો પડે એટલી મોટી સંખ્યામાં સૌ પધાર્યા છે। ભારતીય જનતા પાર્ટી જે ગેરંટીઓ આપી હતી, 2 કરોડ નોકરીઓ, કાળું ધન પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં નાખીશું, ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કર્યો, મોંઘવારી નાબૂદ કરીશું, એની બદલે 400નો ગેસનો બાટલો 1100એ પહોંચાડ્યો અને ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી 82 અબજ 52 કરોડ ખાતામાં જમા કર્યા। બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી, એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે। હું આભાર માનીશ। લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે, લોકોનો, કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે। 5 લાખથી જીતીશું। અરે શું તમારે એવો અહંકાર છે? તમારા ખિસ્સામાં લોકોને મતો છે? લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે, કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો। એક મહિલા પરિવારમાંથી એને 1 લાખ રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી છે, કરીને બતાવી છે।
30 લાખ નોકરીઓ ખાલી છે. કોંગ્રેસની સરકાર બને એ નોકરીઓ પૂરાશે. યુવાનોને 1 લાખ રૂપિયાનું સ્ટાઇફંડ, અને ભૂતકાળમાં કોંગ્રેસે કહ્યું હતું, સત્તામાં આવ્યા પછી કર્યું છે. ભાજપની જેમ એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે. ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું. અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે, આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે, સમર્થન આપવા માટે. એ સૌનો નતમસ્તકે આભાર. અને સભા મંડપનો પણ ખર્ચ ઉપાડ્યો હતો, જેને લઈને ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા અને સ્ટેજ પર રડી પડ્યા હતા. જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા અને શંકર ચૌધરીને અહંકારી ગણાવ્યા હતા. ત્યારે બનાસકાંઠાને મુક્ત કરવાની વાત ગેનીબેન અને શક્તિસિંહ બંને કરી હતી. જોકે સભા સ્થળ બાદ એક વિશાળ રેલી દ્વારા ગેનીબેન ઠાકોર પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનો ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પાલનપુર. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે. ત્યારે આવનાર સમયમાં 7/5/2024ના રોજ મતદાન યોજાવાનું છે. બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે. તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે. આ હું લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે. ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે. આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માંગીશું.